નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 13 ફેબ્રુઆરીના ટોપિક કરપ્શનના ક્વેશ્ચનની અંદર. ચાલો શરૂઆત કરીએ આજના ટોપિક ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચન છે, ભારતના પ્રથમ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ તાલીમ અને સંશોધન કેન્દ્ર ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું? પુણે, નાગપુર, મુંબઈ કે નવી મુંબઈ? તો એનો મારો જવાબ આવશે ઓપ્શન ડી, નવી મુંબઈ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે આંતરરાષ્ટ્રીય સૌર રડારમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે? યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, ભારત કે જર્મની? તો એનો મારો જવાબ આવશે ઓપ્શન ડી, યુનાઇટેડ સ્ટેટ્સ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા ભારતીય રાજ્યે ઇન્ડિયા એનર્જી વીક નું આયોજન જે છે કર્યું હતું? ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ? તો એનો મારો જવાબ આવશે ઓપ્શન બી, ગોવા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ગ્રેમી એવોર્ડ્સ ક્યારે છે એનાયત કરવામાં આવ્યા હતા? 1945, 1950, 1959, 1965? તો એનો મારો જવાબ આવશે ઓપ્શન સી, 1959. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રેમી એવોર્ડ્સ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ફિલ્મો, રમત-ગમત, સંગીત કે સાહિત્ય? તો એનો મારો જવાબ આવશે ઓપ્શન સી, સંગીત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? સુનેત્રા પવાર, પંકજા મુંડે, સુપ્રિયા સુલે કે રશ્મિ ઠાકરે? તો એનો મારો જવાબ આવશે ઓપ્શન એ, સુનેત્રા પવાર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 8 માર્ચ, 13 ફેબ્રુઆરી, 14 જાન્યુઆરી કે 14 નવેમ્બર? તો એનો મારો જવાબ આવશે ઓપ્શન બી, 13 ફેબ્રુઆરીના રોજ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એ ચિત્તૂર જિલ્લામાં 24 કલાકની અંદર મહિલાઓને ખાલી જગ્યાથી વધુ ઈ સાયકલનું વિતરણ નિશ્ચય કર્યું, જેનાથી ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન મળ્યું છે. 6000, 5000, 5500 કે 4000? તો એનો મારો જવાબ આવશે ઓપ્શન બી, 5000 થી વધુ સાયકલો આપી. ત્યાર પછી તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રનાથ પટેલે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી કરાવ્યો? સાબરમતી અમદાવાદ, ભાદરણ આણંદ, છાપી બનાસકાંઠા કે બાવળા અમદાવાદ? તો એનો મારો જવાબ આવશે ઓપ્શન બી, ભાદરણ આણંદ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ EIS જે સ્ટેટ યુનિવર્સિટી પાયલટ તરીકે કઈ યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે? દિલ્હી યુનિવર્સિટી, CCSU મેરઠ, ગુજરાત યુનિવર્સિટી કે JNU? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને આવાના પ્રશ્નો જોવા માટે જોડાયેલા રહો. લક્ષ્ય એકેડમી સાથે ફોલો કરો પીણાની સાથે.